શું તમે જાણો છો વિશ્વના અર્થતંત્રની 5 જીવન રેખાઓ સમાન સાંકડા જળમાર્ગો અને તેના પર તોડાતા જોખમ વિશે? એવા કયા 5 ચોક પોઈન્ટ્સ છે કે જે દુનિયાના વેપારના ટ્રાફિક સિગ્નલ સમાન છે? અને જો આ જ સિગ્નલ લાલ થઈ જાય એટલે કે થંભી જાય તો દુનિયામાં કેવો હાહાકાર સર્જાય? તો ચાલો આ સમગ્ર મામલે આપણે ડિટેલમાં જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છે કે જે આપણી રોજબરોજની જિંદગી સાથે સીધી રીતે જોડાયેલો છે, છતાં પણ આપણને તેનો ખ્યાલ સુદ્ધા નથી આવતો. એવો વિચાર કરો કે તમે સવારે ઉઠ્યા છો અને પેટ્રોલ પંપ પર પાટિયું મારેલું હોય કે પેટ્રોલ ખલાસ થઈ ગયું છે. તમારા રસોડામાં તેલનો ડબ્બો ખાલી હોય અને બજારમાં નવું તેલ પણ ન મળે. તમારો મોબાઈલ કે લેપટોપ ખરાબ થઈ જાય તો તેનો કોઈ પાર્ટ્સ પણ ન મળે અને આખી દુનિયામાં અનાજની અછત જેવો માહોલ સર્જાઈ જાય. આ કોઈ ફિલ્મી કલ્પના નથી, પરંતુ જો દુનિયાના નકશા પરના દેખાતા કેટલાક સાંકડા જળમાર્ગો બંધ થઈ જાય તો આ હકીકત બની શકે તેમ છે. અને ઇતિહાસમાં અત્યારે આપણે એવા વળાંક પર ઉભા રહ્યા છે કે જ્યાં ઈરાન અને અમેરિકા વચ્ચેનો જે સંઘર્ષ છે તે માત્ર દેશો પૂરતો મર્યાદિત નથી રહ્યો, તેની અસર તમારા અને મારા ખિસ્સા સુધી પણ પહોંચી ગઈ છે. હોર્મ્યુઝની સામુદ્ર ધુનીમાં જ્યારે એક જહાજ અટકે છે ત્યારે સ્વદેશથી લઈને વિદેશ સુધીના બજારોમાં ધ્રુજારી છૂટી જાય છે. અને આજના આ ખાસ વિડીયોમાં આપણે એવા 5 ચોક પોઈન્ટ્સ વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જે દુનિયાના વેપારના ટ્રાફિક સિગ્નલ સમાન છે. અને જો આ સિગ્નલ લાલ થઈ જાય તો પછી આખું વિશ્વ થંભી જાય તેમ છે. જેમ આપણે સૌને ખબર છે કે થોડા સમય અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે ઈરાને અત્યારે હોર્મ્યુઝની સામુદ્ર ધુની બંધ કરવાની જે ધમકી આપી હતી અને જે રીતે જહાજો પર હુમલા થઈ રહ્યા છે તેને ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને નાટો દેશો સુધી તમામને ચિંતામાં મૂકી દીધા છે. બ્રેન્ટ ક્રૂડ જે $70 પર હતું તે હવે $100 પણ પાર કરી ગયું છે. અને આ વધારો માત્ર આંકડાનો નથી, મોંઘવારીનો એવો રાક્ષસ છે કે જે દરેક માણસને ગળી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે હોર્મ્યુઝ સિવાય પણ એવા 4 રસ્તાઓ છે કે જે જો બંધ થઈ જાય તો પછી માનવીઓ મુશ્કેલીમાં આવી શકે છે? તો ચાલો સમુદ્રના મોજા પર સવાર થઈને દુનિયાના સૌથી જોખમી અને વ્યૂહાત્મક જળમાર્ગોની સફરે નીકળીએ. તો એમાં આપણે સૌથી પહેલા વાત કરીશું હોર્મ્યુઝની સામુદ્ર ધુનીની, જે અત્યારે દુનિયાનું સૌથી મોટું ફ્લેશ પોઈન્ટ બની ગયું છે. આ એક એવો સાંકડો દરિયાઈ રસ્તો છે કે જે પર્શિયન ખાડીને અરબી સમુદ્રની સાથે જોડે છે અને ઈરાનનો આ માર્ગ પર પૂરેપૂરો કાબુ છે. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે વિશ્વમાં દરિયાઈ માર્ગે પરિવહન થતું કુલ 39% ક્રૂડ ઓઇલ અને 19% જેટલું નેચરલ ગેસ માત્ર આ એક રસ્તા પરથી જ પસાર થાય છે. તમે વિચારી શકો છો કે જો આ રસ્તો બંધ થાય તો દુનિયાનું અડધું એન્જિન ઠપ થઈ જાય. ઈરાન 1980ના દાયકાથી આ માર્ગ બંધ કરવાની ધમકી આપતો આવ્યું છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ અલગ થઈ ગઈ છે. અમેરિકા અને ઇઝરાયેલની જે એર સ્ટ્રાઇક બાદ ઈરાને ખરેખરમાં જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આનાથી માત્ર તેલ મોંઘું નથી થતું, પરંતુ ખાતર જેવી જીવન જરૂરી ચીજોનો પણ સપ્લાય અટકી જાય છે. આના કારણે ખેતી મોંઘી થાય છે અને અંતે આપણી થાળીનું રહેલું અન્ન પણ મોંઘું થઈ જાય છે. આ જળમાર્ગની ખાસિયત એ છે કે ખાડીના દેશો પાસે તેલ વેચવા માટે બીજો કોઈ પણ વ્યવહારુ રસ્તો જ નથી. હોર્મ્યુઝ બાદ બીજી સૌથી મોટી લાઇન છે સુએઝ કેનાલની. મીડિયા રિપોર્ટ અનુસાર ઇજિપ્તમાં આવેલા આ માર્ગ એશિયા અને યુરોપના વચ્ચેનો સેતુ છે. અને જો આ ન હોત તો પછી જહાજોએ આખા આફ્રિકા ખંડને ફરીને આવવું પડત, જેનાથી મુસાફરીમાં વધારાના 10 દિવસ લાગી જાય અને કરોડો રૂપિયાનું બળતણ વપરાઈ જાય. દુનિયાનો 10% વેપાર અને 22% કન્ટેનર ટ્રાફિક અહીંયાથી જ જાય છે. અને વર્ષ 2021માં જ્યારે એવરગ્રીન નામનું જહાજ અહીંયા ફસાયું હતું ત્યારે દુનિયાએ જોયું હતું કે માત્ર 6 દિવસમાં $10 અબજ નુકસાન કેવી રીતે થાય છે. પરંતુ અત્યારે સુએઝ કેનાલ સામે બીજું એક મોટું સંકટ પણ છે અને તે છે બાબલ માંડબની સમુદ્ર ધુની. ગાઝામાં હમાસ સામેના ઇઝરાયેલના યુદ્ધની પ્રતિક્રિયા સ્વરૂપે ઈરાનનું પીઠબળ ધરાવતી આજે હુતી જૂથ છે તે રાતા સમુદ્રમાં જહાજો પર મિસાઇલ હુમલા કરી રહ્યા છે. અને આ ડરના કારણે 2023માં જે 23,000 જહાજો ત્યાંથી પસાર થયા હતા તેની સંખ્યા 2024માં ઘટીને માત્ર 13,000 રહી ગઈ છે. અને હવે ટ્રમ્પની વાપસી અને આ જૂથોની ટ્રિગર પર આંગળી રાખવાની ચેતવણીએ આ રૂટને અત્યંત અસ્થિર બનાવી નાખ્યો છે. હવે આપણે નજર કરીએ દુનિયાના બીજે છેડે આવેલા પનામા કેનાલ પર.
તો એવા અહેવાલ છે કે પ્રશાંત અને એટલાન્ટિક મહાસાગરને જોડતી આ નહેર અમેરિકાના વેપારને કરોડરજ્જુ માનવામાં આવે છે, કારણ કે પનામા નહેરના માર્ગે વિશ્વનો 2.5% દરિયાઈ વેપાર થાય છે. અને આ પ્રમાણ મામૂલી લાગતું હશે, પરંતુ તેમાં કન્ટેનરાઇઝ્ડ ગુડ્સ, ઓટોમોબાઇલ્સ અને અનાજ જેવા વ્યૂહાત્મક તથા ઊંચા મૂલ્ય ધરાવતા કાર્ગોનો પણ સમાવેશ થાય છે. આ નહેર અમેરિકાના કુલ કન્ટેનર શિપમેન્ટના લગભગ 40%નું હિસ્સાનું વહન કરે છે, જેનું વાર્ષિક મૂલ્ય $270 અબજ છે. જો કે અહીંયા સમસ્યા યુદ્ધની નથી, પરંતુ કુદરતની છે. જળવાયુ પરિવર્તનના કારણે 2023-24માં અહીંયા એવો ભયંકર દુકાળ પડ્યો હતો કે નહેર ચલાવવા માટે જે તાજું પાણી જોઈએ તેના સ્તર પણ ઘટી ગયા હતા. આના પરિણામે જહાજોની અવરજવર પર કાપ મૂકવો પડ્યો હતો. પનામા કેનાલ પર અત્યારે રાજકારણનો શિકાર બની છે, કારણ કે ત્યાંના બંદરોનું સંચાલન હોંગકોંગની કંપની પાસે છે અને ટ્રમ્પ તેને અમેરિકાની સુરક્ષા માટે ખતરો માની રહ્યા છે. જો પનામા અટકે તો અમેરિકામાં મોંઘવારીનો વિસ્ફોટ થઈ શકે છે. ચોથો અને કદાચ સૌથી વ્યસ્ત માર્ગ એટલે મલક્કાની સામુદ્રધુની. એવા અહેવાલ છે કે ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની વચ્ચે આવેલો આ રસ્તો એશિયાનો પ્રવેશ દ્વાર કહેવાય છે. દુનિયાનો 24% વેપાર અહીંથી જ પસાર થાય છે, જેમાં દરિયાઈ માર્ગે થતા ક્રૂડ ઓઇલના 45% તથા ઓટોમોબાઈલના 26%નો ભાગ સમાવેશ થાય છે. ચીન માટે તો આ માર્ગ જીવન અને મરણ સમાન છે, કારણ કે ચીનનું 80% તેલ અહીંયાથી આવે છે અને ચીની નેતાઓ મલક્કા દ્વિધા કહે છે. જો અમેરિકા કે પછી ભારત આ રસ્તાને બ્લોક કરી દે તો પછી ચીનનું અર્થતંત્ર ગણતરીના દિવસોમાં પડી ભાંગે તેમ છે. વળી અહીંયા ચાંચિયાગીરીનું પણ જોખમ સૌથી વધારે છે. 2025માં જ અહીંયા 130થી વધુ ચાંચિયાગીરીના બનાવો સામે આવ્યા હતા. છેલ્લે વાત કરીએ તુર્કીની સામુદ્રધુનીની, તો તેમાં બોસ્ફોરસ અને ડાર્ડાનેલ્સ જેવા સમાવેશ થાય છે અને આ માર્ગ કાળા સમુદ્રને ભૂમધ્ય સમુદ્રની સાથે જોડે છે. ભલે અહીંયાથી માત્ર 3% જેટલો જ વેપાર થતો હોય, પરંતુ આ 3% આ વેપારમાં દુનિયાના 20% ઘઉંનો સમાવેશ થાય છે. રશિયા, યુક્રેન અને એના યુદ્ધ બાદ આના કારણે આ માર્ગ અત્યંત સંવેદનશીલ બની ગયો છે. તુર્કી પાસે મોન્ટ્રે કન્વેન્શન હેઠળ આ માર્ગને નિયંત્રિત કરવાની શક્તિ છે. જો અહીંયા કોઈ પણ ગડબડ થાય તો પછી અડધી દુનિયામાં રોટલી અને બ્રેડના ભાવ ડબલ થઈ શકે છે. જો કે આ 5 મુખ્ય જળમાર્ગો સિવાય પણ દુનિયામાં તાઇવાનની સામુદ્રધુની, ડોવરની ખાડી, બેરિંગની ખાડી જેવા 24 અન્ય મહત્વના પોઈન્ટ્સ પણ આવેલા છે. આ તમામ રસ્તાઓ અત્યારે જોખમમાં છે. ક્યાંક યુદ્ધ છે, ક્યાંક ગ્લોબલ વોર્મિંગ છે, તો ક્યાંક ચાંચિયાઓ છે. આ જળમાર્ગો માત્ર નકશા પર દેખાતી લીટીઓ નથી, પરંતુ આધુનિક સંસ્કૃતિની નસો છે કે જેમાં વહેતું લોહી એટલે કે ઈંધણ અને સામાન જો અટકી જાય તો પછી આખી દુનિયા પેરાલાઇઝડ થઈ શકે છે. અત્યારે હોર્મ્યુઝમાં જે થઈ રહ્યું છે તે માત્ર એક દેશની લડાઈ નથી, પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઇન સામે સૌથી મોટો પડકાર છે. આપણે એક એવી દુનિયામાં જીવી રહ્યા છે કે જ્યાં દૂરના સમુદ્રમાં ફૂટેલું એક બોમ્બ પણ આપણા ઘરના બજેટને વેરવિખેર કરી શકે છે. અને આ 5 સાંકડા રસ્તાઓ જ નક્કી કરશે કે આવતીકાલની દુનિયા કેટલી સમૃદ્ધ હશે કે કેટલી મધ્યમ હશે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. આ સાથે જ તમને મહત્વની બાબત એ પણ જણાવી દઈએ કે અમારા દ્વારા આપવામાં આવેલી આ તમામ માહિતી એ કેટલાક મીડિયાના અહેવાલો પર આધારિત છે, જેની દિલોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.